લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ ને હું છું આપનો અજય ઠાકોર. મિત્રો, તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરાયેલી ટિપ્પણી બાદ રાજ્યભરમાં રાજકીય તોફાન મચ્યું છે. તો આ મામલે ઠાકોર સમાજના આગેવાનો અને જનપ્રતિનિધિઓ પણ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના ચડોદર ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું અને સાડીના પલ્લુમાંથી સીટ ખેંચી લીધી છે. તો આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાઈ છે અને મહિલા સન્માન મુદ્દે વિરોધનો માહોલ ઉભો થયો છે. તો ધારાસભ્ય જગદીશ ઠાકોર અને ધારાસભ્ય અમરુજી ઠાકોર પણ આ નિવેદનની ટીકા કરીને અમરુજી ઠાકોરે જણાવ્યું છે કે જાહેર મંચ પરથી નારી શક્તિનું અપમાન કરનારા અને મહિલા વિરોધ બોલનારા લોકોની બેવડી નીતિ હવે જનતા સમજી ગઈ છે. તો સાંસદ ગેનીબેન ઠાકોર પણ વધુ જવાબ આપતા જણાવ્યું છે કે 2027-માં બનાસકાંઠાથી ચૂંટણી લડી જુઓ પછી ખબર પડી જશે. સમગ્ર વિવાદ વચ્ચે હજુ સુધી ભાજપ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતાથી જાહેર નિવેદન સામે આવ્યું નથી, જેના કારણે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે અને લોકો હવે પક્ષના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે. તો ભાઈ, પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ દ્વારા લોકોના મત જાણવા માંગીએ છીએ કે શું જાહેર મંચ પરથી મહિલાઓ અંગે આવી ભાષા વાપરવી યોગ્ય છે કે કેમ? શું રાજકારણમાં વ્યક્તિગત કે અપમાનજનક ટિપ્પણીઓ બંધ થવી જોઈએ કે કેમ? અને આ સમગ્ર મામલે તમારું શું મત છે? તમારી પ્રતિક્રિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કાંગ્રેસના કૃષિ વાઘેલા સાથે પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ. જે પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી સ્થાપિત થયું છે ત્યારથી અનેક જગ્યાએ વાણી વિલાપ થઈ રહ્યો છે. અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી ગેનીબેન ઠાકોર, એમના પાલવના શેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે. પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે? મારી ઠાકોર સમાજને અને સર્વ સમાજના લોકોને અને તમામ મતદારોને મારી વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બહુ થઈ ગયું. આવા વાણી વિલાપ, દાદ ધમકી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે તે એ રાજનીતિ બરાબર યોગ્યતાવાળી રાજનીતિ નથી. રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે, ક્યાંક સમાજમાં મોટું નુકસાન પણ થાય છે, ક્યાંક એકબીજી પાર્ટીની અંદર ઈગો હર્ટ પર પણ આવી અને ખોટા વર વિગ્રહ ઉભું થવાનું કારણો ઘણી વખત ઉભા થતા હોય છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના અધ્યક્ષ છે એમને જે પ્રમાણે વાણી વિલાસ કર્યો છે એનું મને યોગ્ય લાગતું નથી અને આ વાણી વિલાસનું માન્ય અધ્યક્ષશ્રીએ માફી પણ માંગવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બનાસકાંઠા કોંગ્રેસના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર વિશે સત્તાના ઘમંડમાં, સત્તાના નશામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીને હું વખોડું છું. સાથે સાથે સત્તાના નશામાં જાહેર મંચ ઉપરથી નારી શક્તિની અવગણના કરનારા, નારી શક્તિ વિશે જેમ તેમ શબ્દો જે વાપર્યા છે અને બીજી બાજુ નારી શક્તિની વાતો કરી રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી બે મોઢાની વાત કરી રહ્યું છે. આમના નિવેદનથી સમગ્ર બનાસકાંઠા જિલ્લો, સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ છે અને ભારતીય જનતા પાર્ટી જે સત્તાના ઘમંડમાં વારંવાર આવા નિવેદનો કરી રહી છે, નિવેદનોને વખોડી કાઢું છું. આમ તો મેં કીધું કે ભાઈ, બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે. મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે. અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિની એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું. એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ.
અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે. અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ.